समतभाई मकराणी, अशोकभाई भाईजीभाई मकराणी, मुस्ताकभाई रणछोड़भाई, बारिया मुकेशभाई रमणभाई અને મહેશભાઈ માકડભાઈ, આ તમામ મિત્રોને વિનંતી કરું કે જેઓ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરશે અને આપ સૌ એને આ સ્વાગતને તાળીઓના ગણગણાટ. જય આદિવાસી, જય આદિવાસી. આવનારા દિવસોમાં આ જ જનૂન અને આ જ જુસ્સા સાથે આપણે લડવું પડશે. આ નવા વર્ષના સ્નેહ મિલનમાં આજે ચૈતરભાઈ એ ઉમરગામથી અંબાજી આજે નવા વર્ષના સ્નેહ મિલન કાર્યક્રમમાં ગઢ નવા ફળિયા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના તમામ વડીલો, આગેવાનો, સંતો, મહંતો, યુવાનો, માતા બહેનો, આયોજન સમિતિના તમામ સાથી મિત્રો, મંચસ્થ તમામ મહેમાનો, પ્રેસ મીડિયાના મિત્રો, પોલીસ મિત્રો, તમામને ચૈતર વસાવાના જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, ઉલ ગુલાલ જિંદાબાદ. સાથીઓ, હું આવ્યો છું ત્યારથી જ સાંભળું છું જે પણ ભાષણ કરવા માટે આવે છે, જે પણ સ્વાગત કરવા માટે આવે છે, ચૈતરભાઈ સાહેબ, ચૈતર સાહેબ, ચૈતર સાહેબ. મિત્રો, હું તમારા જેવા નાના ગામમાંથી આવું છું, નાના પરિવારમાંથી આવું છું અને મારી ઉંમર પણ હજુ 36 વર્ષ છે, એટલે મને સાહેબ નહીં બનાવશો. હું તમારો ભાઈ છું, ભાઈ કહેશો તો પણ મને ચાલશે. તમે મને સાહેબ બનાવશો તો તમારું ને અમારું અંતર વધી જશે. કેમ કે આપણા સમાજના લોકોને હું સારી રીતે ઓળખું છું. સાહેબ કહીને આપણો સમાજ સાહેબથી બહુ ડરે છે. ડરે છે ને આપણા વાળા બધા. એ કલેક્ટર સાહેબ હોય, ડીડીઓ સાહેબ હોય, ટીડીઓ સાહેબ હોય, એસપી સાહેબ હોય, પીએસઆઈ સાહેબ હોય કે પીઆઈ સાહેબ હોય, સાહેબ આવે પાછળ એટલે આપણો સમાજ ડરી જાય છે. એટલે મને સાહેબ નહીં બનાવતા, મને તમારો ભાઈ રાખજો. ચાલશે ને મિત્રો? આદિવાસી એટલે કોણ? અમારા સાથી મિત્ર જગદીશભાઈએ તો કેટલાય ગીતો બનાવ્યા છે. હું સલામ કરું છું. એ પણ આપણા આદિવાસી લોક ગાયિકા ઉર્વીબેન છે, પાયલબેન છે, લોક ગાયક આપણા જગદીશભાઈ છે, એવા કેટલાય મિત્રો આપણા સમાજના ઘણા ગીતોથી આપણી સંસ્કૃતિ ઉજાગર કરે છે, આપણી સભ્યતા. આદિવાસી કોણ હતો, એનો ઇતિહાસ શું છે, એ આવા કલાકારો ધીરે ધીરેથી આજે ઉજાગર કરી રહ્યા છે. આદિવાસી આદિ અનાદિ કાળથી આ ધરતી પર વસનારો